પારડી સિવિલ રોડ પર રહેતા પ્રાથમિક શાળાના આચાર્યના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાંથી રૂપિયા 1.61 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પારડી ભાસ્કર ધ્રુતિ શાળાની બાજુમાં આવેલ શ્રી સિદ્ધિ વિનાયક સોસાયટી દીપકવાડી પાસે રહેતા ગુલાબભાઈ બી પટેલ કે જેઓ પંડોર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા હોય અને તારીખ 26મી ડિસેમ્બરના રોજ રાત્રિએ શાળાના 64 વિદ્યાર્થીઓને વિનય ટ્રાવેલર્સ લક્ઝરી બસ શૈક્ષણિક પ્રવાસ અર્થે આબુ અંબાજી અમદાવાદ ગાંધીનગર જેવા સ્થળોએ પિકનિક કરવા માટે લઈ ગયા હતા અને તેઓ તારીખ 30 ડિસેમ્બરના મળસ્કે 3 કલાક પ્રવાસેથી પરત ફરતા તેઓના પારડી ખાતે બંગલામાં આવતા ઘરના મુખ્ય પ્રવેશ દ્વારનું તાળું કોઈ સાધન વડે તસ્કરોએ તોડ્યું હતું, પરંતુ સેન્ટર લોક હોવાને કારણે તસ્કરોએ બંગલામાં પાછળના ભાગેથી ઉપર ચડી ઉપરનો દરવાજો સાધન વડે તોડી અંદર પ્રવેશી ઘરમાં મૂકેલ કબાટો તોડી કબાટમાં મૂકેલા સોના ચાંદીના દાગીના, મંગળસૂત્ર, 3 ચેન, 2 વીંટી, 7 બુટ્ટી જોડી તથા હાથમાં સોનાનું કડું અને રોકડા રૂપિયા 10,000 તથા ચાંદીને સાંકળા 5 જોડી મળે, ચાંદીના સિક્કા 3 નંગ મળી કુલ 1,61,800 મત્તાની ફરિયાદ ગુલાબભાઈ પટેલે પારડી પોલીસ મથકે નોંધાવી હતી અને ચોરીના બનાવને લઈ ગુલાબભાઈની પત્ની વનિતાબેને પટેલે ચોરી થયેલી વસ્તુ પોલીસ જરૂર મેળવી આપે તેવી અપેક્ષા રાખી હતી. જ્યારે ચોરીના 2 દિવસ અગાઉ સોસાયટીમાં એક શ્વાન અજાણ્યા વ્યક્તિને દેખાતા બસવાના કારણે લઈ તેને પણ મોતના ઘાટ ઉતરી હોવાનું સ્થાનિક રહીશો જણાવ્યું હતું. ચોરીની ઘટનાને લઈ ડોગ સ્ક્વોડ તેમજ FSLની ટીમ પણ દોડી આવી હતી. ઘટનાની ચોરીની તપાસ PSI BJ સરવૈયા કરી રહ્યા છે. કેમ કે હું પ્રવાસમાં ગયો અને બીજે દિવસે જ આ ચોરી થઈ એટલે જાણ દીધું સિવાય બીજા કોઈ કરી શકતા નથી અને જાણ દીધું ના હાથ હોય તો જ આ થઈ શકે. કહેવાય છે કે ઘટનાના 1-2 દિવસ અગાડી જ કે કૂતરાના હા, મારી બાજુમાં અરુણભાઈની રેતીનો ડેપો છે, ત્યાં એક કાળું કૂતરું છે. એ કાળા કૂતરાને પણ આ લોકો કોઈ જાણ ભેદભાઈ મારી નાખેલો આગલા દિવસે. કે હવે તે જ રાતે મારો ચોક્કસ ખ્યાલ નથી, આજુબાજુથી ખબર પડી કે એને મારી નાખેલું છે. શાના માટે કૂતરાને મારવા આવ્યો? એ ચોર આવે તો એને પેલા ભસતું હોય, ગમે તે અજાણ આવે એટલે ભસે જ એમ, એટલે એના માટે પેલા મારી નાખ્યું છે. અંદાજે અમારે આમ તો 2 લાખ ઉપર જેવો છે, પણ 1,61,800 અંદર પોલીસ કમ્પ્લેન કરીને ત્યાં લખી છે. શું લાગે ચોરી પછાડી કોણ શું તમને લાગે શંકા? જાણી બીજું જ કોઈ હશે. અમારે ખરેખર મહેનતનું છે એટલે પાછું મળી જવું જોઈએ. પોલીસ સામે તમે શું આશા રાખો છો અત્યારે? પોલીસ અમને પાછું મેળવી આપે, સહકાર આપીને મેળવી આપે, અમારું સહકાર આપીને પાછું મેળવી આપે એ અપેક્ષા રાખીએ. ક્યાં ગયા હતા તમારા બધા? ક્યાં ગયા હતા બધા? અમે અહીંયા અત્યારે તો 2 જ દિવસે છોકરા બાદ છે. હું એ સાથે પ્રવાસમાં ગઈ હતી. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.